બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. સુક્ષાતામાં હશો. આપણે વંદિત સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 7મું વ્રત, ભોગ ઉપભોગ વિરમણ વ્રત, એના વિશે બધી આપણે વાતો કરી રહ્યા છીએ. તો એમાં થોડીક પ્રશ્નોત્તરી કરીએ છીએ, જેમાં આપણે પ્રશ્નો છે કે અનંતકાય અને અભક્ષ્ય આ બંને કેવી રીતે હોય, કેવી રીતે ખ્યાલ આવે? ઓકે, અભક્ષ્ય અને અનંતકાય કોને કહેવાય? ચાલો, હવે તમે જવાબ આપી શકશો. ઓકે, અભક્ષ્ય અને અનંતકાય કોને કહેવાય? અનંતકાય એટલે જેમાં આટલા બધા જીવો, જે આપણે નરે આંખેથી દેખી ના શકીએ, હા, અનંતકાય જીવો હોય હા. એ અનંતા અનંતકાય. જીવો હોય. શું? અનંતા જીવો. બરાબર ને? અનંતકાય. હા, હમ અનંત. બરાબર, અનંત જીવો જેમાં છે તે. બરાબર. અને અભક્ષ્ય એટલે એટલે જે આપણે ખાવાની રજા નથી, જે અભક્ષ્ય છે, જે આપણને જૈન ધર્મમાં અ, ના પાડવામાં આવી છે. હા, અભક્ષ્ય. ઓકે, અભક્ષ્ય. અભક્ષ્ય જે વસ્તુઓની અંદર વિરાધના વગારે વધારે છે. બરાબર ને? કે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય આદિ જીવોની પણ, હા, બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જીવોની પણ કદાચ બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય જીવોની પણ વિરાધના થતી હોય તો, અથવા પંચેન્દ્રિય જીવોની પણ વિરાધના વગેરે થતી હોય તો એવી વસ્તુઓની જે ખાવાની ના પાડી છે તો એને અહીંયા અભક્ષ્ય કહેવામાં આવે. બરાબર ને? ઓકે, તો અનંતકાય એટલે આપણે કીધું જેની અંદર અનંત જીવો છે તેવી વનસ્પતિ અથવા તેવી વસ્તુ, લગભગ આ વસ્તુ વનસ્પતિની અંદર. બરાબર ને? હમ. હમ અનંતકાય બટેટામાં જ વનસ્પતિની આવી અંદર જ જાય ને. આવશે. યસ, બરાબર. હવે બીજું, તો તુચ્છ ઔષધિ એટલે શું? તુચ્છ ઔષધિ એવું આપણે આપ્યું. તુચ્છ ઔષધિ એટલે જેમાં જેમાં ખાવાનું ઓછું છે ને ભાગ ઓછો હોય. પકાવવાનું વધારે છે, બિયા. હા, યસ, જેમાં રમજી, જેમાં ખાવાની વસ્તુ ઓછી હોય અને ફેંકવાનું વધારે થતું હોય તો એને શું કહેવાતું છે? તુચ્છ ઔષધિ. એટલે તુચ્છ વનસ્પતિ, તુચ્છ ફળ વગેરે. બરાબર ને? તો એમાં ચાલો બે ચાર નામ આપી દો. સીતાફળ, ફણસ, સીતાફળ. વેરી ગુડ. જામફળ, શું? રામફળ. બોર બોર, રામફળ. બરાબર છે. જાંબુ જાંબુ, યસ. પછી તો આ વસ્તુઓ કેવી કીધી? તુચ્છ હોય, તુચ્છ વનસ્પતિઓ કીધી. બરાબર ને? તુચ્છ બરાબર, તુચ્છ વનસ્પતિ કે જે તુચ્છ હોય એ ખાવા યોગ્ય નથી. બરાબર. કારણ શું? તો કે જેમાં વિરાધનાનો પાપ વધારે હોય, જેમાં ફેંકવાનું છે પણ અંતે આપણે ઉપયોગ નથી કરતા, પરંતુ છતાં એમાં જે જીવો રહેલા એની વિરાધનાનું પાપ તો આપણને લાગે જ છે. તો એવી વનસ્પતિનો આપણે ત્યાગ કરવાનો છે. બરાબર. ઓકે, પછી આપણને મધનો પણ ત્યાગ કરવાનો કીધો. બરાબર ને? હા મધ, માખણ મધ મગ મધીરા નહીં, મધ, મધ. મધ 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 હની, હની. હા. મહાવિગયમાં આવી ગયું. હમ. શા માટે ન વાપરવું? ઘણી બધી હિંસા થઈ છે એમાં. બરાબર. બોલો, મધથી શું મધ કેમ ન વાપરવાનું? ઘણી બધી હિંસા કેવી રીતે? ધારો કે કેટલું પાપ કીધું છે? એક મધનું ટીપું વાપરીએ તો આ કેટલા 7 ગામ બાળવા જેટલું. હા, કે 7 ગામ રંજાડવા જેટલું, એટલે બાળીને ખાક કરી નાખે. 7 ગામ, એક નહીં, કે જેમાં રંજાડી નાખે, ભંગાડી નાખે. એટલે જેમાં શું તો કે અનેક પ્રકારના જીવોની હિંસા થાય. લાલી, હની, હની જે વાપરીએ ને, વાપરતા હોય તો એ લોકો શું કે હની વપરાય નહીં. હા, મધ ન વપરાય. કારણ શું? તો કે એમાં એ સાંભળો, આપણે મધનું એક ટીપું એ કરવાની અંદર પણ શું થાય? તો કે જે મધપૂડો હોય તો એમાં માખીઓ છે એ તો કદાચ થોડી ઘણી ઉડી શકે, પણ એની અંદર એમના જે ઈંડા હોય, પછી એની અંદર નાના નાના બચ્ચાઓ હોય. બરાબર. તો જે બીજા પણ અસંખ્ય જીવો એની અંદર રહેલા છે. તો અસંખ્ય એટલે
જેમાં વિકલેન્દ્રિય જીવો મતલબ બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જીવો રહેલા છે કે ચૌરિન્દ્રિય જીવો માખી છે, માખીના ઈંડા બચ્ચા વગેરે, તો એ બધા જીવોની વિરાધના થાય છે. તો એક માત્ર સ્વાદ માટે થઈને આટલી મોટી હિંસાનું પાપ કરવું કોઈને પણ શોભે, જૈનને તો ન જ શોભે. તો એટલે ત્યાં મધને કોઈ પણ રીતે લેવું જોઈએ નહીં. બરાબર, સરસ. પછી ઓકે, માંસ શું કામ ન વાપરવું? હા, માંસ શું કામ પંચેન્દ્રિય ન વાપરવું? જીવોની હિંસા છે. પંચેન્દ્રિય જીવોની હિંસા થાય. હા, માંસ પંચેન્દ્રિય જીવ ની હિંસા વિના માંસ પ્રાપ્તિ થતી નથી. બરાબર, પંચેન્દ્રિય જીવની હિંસા વિના માંસ પ્રાપ્તિ થતી નથી. પંચેન્દ્રિય જીવની હિંસા એટલે ઘોર નરકનું સ્થાન. ઘોર નરકમાં જવા માટેનું નેશનલ હાઈવે. એટલે પંચેન્દ્રિય જીવનું હનન છેદન ભેદન કરતો હોય એટલે સમજવાનું શું તો કે નરક ગતિ તરફ જવાનો છે. કેમ તો કે ક્રૂર પરિણામ ગાળું થતું હોય છે. ક્રૂર પરિણામી બને છે એટલે એ પંચેન્દ્રિય જીવને હિંસા થતી હોય. એના સિવાય એટલે હવે એની અંદર પાછું એમ પણ કીધું બરાબર કે માંસ માંસ શું કહેવાય પછી માંસ ઉત્પન્ન કરે એટલે કે શું કહેવાય જીવને કાપનારો કે હણનારો કે પછી એના અંગો પાંગ વગેરે છેદન ભેદન કરનારો કે પછી એને પકાવનારો કે લાવીને આપનારો વગેરે બધાને પણ આ બધું જ પાપ લાગે છે. એમ કે ના શું કહેવાય એ તો ઓલાય એમ કે હિંસા એને કરી છે, અમે તો માત્ર છૂટું પાડીએ છીએ એમ કદાચ કોઈ કહેતો તો ના, તો એને પણ એટલી જ હિંસા એટલું જ પાપ લાગે. વળી શું કે તો કોઈ કદાચ ના અમે તો શું કારણ ટ્રાન્સફર કરીએ છીએ ભાઈ. હા, તો એ ટ્રાન્સફર કરી ખાલી લાવીને આપતો હોય તો પણ એને પણ એટલો જ પાપ લાગે. વળી શું કોઈ એમ છે કે ના ભાઈ મારે તો રસોડાની અંદર આવે છે એ બધું બનાવવાનું, બરાબર, તો એને તો કે એને પણ એ પાપ લાગે છે. બરાબર, અને સમજો કે ના હવે તો બનાવી દીધું મેં, મારે તો ખાલી સર્વ કરવાનું છે. તો કે બધાયનું પણ પાપ છે અને બધાયને લાગે છે. બરાબર, એ સર્વ કરતો હોય, શું પીરસતો હોય કે પછી રાંધતો હોય કે પછી એની સુધી લાવતો હોય કે બધા માંસ વગેરે જે પણ કાર્ય કરતો હોય તો બધાની અંદર પણ એ પંચેન્દ્રિય જીવની હિંસાનું પાપ લાગે. એટલે આવું કાર્ય ક્યારે પણ કરવું જ નહીં. બરાબર, જૈન તો ન જ કરે. એટલે માંસનો ત્યાગ છે. ઓકે, આપણે બીજો પણ પ્રશ્ન કીધો હતો, આપણે મદિરા શું કામ નહીં પીવો? એ તો વનસ્પતિમાંથી કરે. હા, એમાં શું વાંધો છે? નથી એમાં કોઈ પંચેન્દ્રિય જીવને હિંસા કે નથી કયા ભક્ષ્ય હે, તો શું કામ એ મદિરા થોડુંક એક બે જામ શું કામ ઘણા આપણે જીવો થોડુંક લિમિટમાં વાપરવું એવું આપણે વાત કરતા હતા. ઘણા જીવોની હિંસા છે એમાં, એને વાસી કરીને બનાવે. હા, વાસી કરીને પ્રોસેસમાં બહુ છે, પ્રોસેસ કરે ને ત્યારે બહુ હિંસા છે. પ્રોસેસમાં તો ત્યારે છે જ. બનાવે ને ત્યારે. હા, હા, પ્રોસેસમાં જોઈએ તો આપણે તમને રસોઈ કરીએ તો એમાં પણ આપણે હિંસા થાય કે નહીં? પૃથ્વી કાયની હિંસા થાય, અબકાયની હિંસા થાય, તેવું કાયની હિંસા થાય, વાયુ કાયની હિંસા થાય, વનસ્પતિ કાયની પણ પાંચે કાયની હિંસા થાય જ છે. બરાબર કે નહીં? હમ. રેખાબેન થાય છે કે નહીં? હા, થાય છે, થાય છે. હા, તો પછી આપણે ખાવું પણ ના જોઈએ. ના, એ તો નથી ચાલતું. તો આપણને આપણા શરીર માટે જોઈએ છે, આ જરૂરી શરીર માટે નથી. જોઈએ, બરાબર ને? યસ. તો પછી જો હિંસાની વાત કરીએ તો એમાં પણ હિંસા છે, તો મધિરા પાન શું કામ નહીં? બસ શું કામ મસ્ત મોલારામ થઈ જાય ને પછી નશો છે, એમાં નશો થઈ જાય. હા, તો નશો સારું, બધું ભૂલી તો જાય, કમસે કમ હિંમત તો આવે સામે બોલવાની. હા, નસો પછી સંસારની બરબાદી, ફેમિલીની બરબાદી. શું ના પણ વાય એમ કેમ? પૂછે કે હા, કેમ યસ. ના લેવું. બરબાદી તો જેવું પીવી એટલા ઉપર. હવે બધા એના ઉપર હવે શંકર ધારો કે ખોટા ખર્ચા કરતા તોય બરબાદ થઈ શકે, આમાં કરતા વધારે કરી તો બરબાદ થાય જ ને. યસ, વેરી ગુડ, વેરી ગુડ. સંભળાતું નથી. એટલે જ એ બહુ સારું કર્યું. એટલે તમારાથી કોઈ ખબર ના, હા, લક્ષ્મીબેન કેમ ના પીવું? હા, થોડુંક તો ચાલે હવે. એ મહાવિગય છે, મહાવિગય નો તો આમે ત્યાગ કરવાનો હોય. પણ મહાવિગય કેમ? મહાવિગય બરાબર, એનું રીઝન તો કયો? એમ આપણે રીઝન મહાવિગય તો હું માની લઉં પણ એની આપણે પાસે બનાવવાની રીત છે ને, એમાં જ ઘણા જીવોની હિંસા છે. જે મધમાં છે, પંચેન્દ્રિય જીવોમાં છે, એવી સેમ હિંસા ના ને અહીંયા બી છે. મધમાં જેટલી હિંસા છે એટલી મદિરામાં નથી. હા ભાઈ,
એને તો એને છે ને કે રાખી મૂકવામાં આવે છે કે શું રા- એને ઈ જે ઓલા જ્વાળ ઈ છે ને એને રાખી મૂકે પછી એને પ્રોસેસ કરે. ઈ દરમિયાનમાં આટલા બધા અપકાઈના જીવો છે હા, પણ એ તો આપણે અંદર. રસોઈમાં કરીએ જ છે ને કેમ લક્ષ્મીબેન આપણે કેમ ચણાની દાળ કરવું હોય તો સાંજે નથી બોરી દેતા ગરમ કરીને ના, નથી બોલતા અમે. અમે તો એમને થોડું થઈ જાય સવારે વહેલા બોલીએ છીએ. હા ક્યારે સવારે વહેલા બોલીએ છીએ. સવાર બોરવું તો પડે જ ને તો વહેલા બોલ તો દિવસ ઉગે પછી ચાલે ને. હા તો ચાલે પણ બોરવું તો પડે જ ને એમ હમ એમાં જીવ ઉત્પત્તિ નથી થતી. શેમાં ચણાની દાળમાં જીવ ઉત્પત્તિ નથી થતી બોળ્યા પછી પણ. ઓકે તો શેમાં ઉત્પન્ન થાય આ દારૂ જે છે, દારૂ બનાવે છે ને એમાં જ હા ઉત્પત્તિ છે. તમે ખરા. જોયું છે હું તો જોયું છે પૂછ્યું ચાલો જોયું છે જોયું છે ખસખસના ડેડવા જોયા છે. ખસખસના ડેડવામાંથી બનાવે ને. હા જે આમ તો અલગ અલગ વસ્તુઓની અંદર બનાવવામાં આવતું હોય બરાબર ને જે વનસ્પતિઓમાંથી બનાવતું હોય લોટમાંથી પણ બનાવવામાં આવતી હોય જે મદિરા પણ શેના માટે ચાહે ગમે એટલું શુદ્ધ હોય કે ગમે તે રીતે હિંસા હોય કે ન હોય પરંતુ એનો ત્યાં યાદ રાખવાનું આ સમજાયું હતું બધું એનું ઇન્દ્રિય શિથિલ થઈ જાય શું મનની જે બુદ્ધિ છે ભ્રષ્ટ થાય પહેલા શું મન બુદ્ધિ ભ્રષ્ટ થાય જે શુદ્ધ ધર્મ બુદ્ધિ છે શુભ ભાવો છે એનો નષ્ટ થઈ જાય છે કારણ છે કે મન શિથિલ થઈ જાય પછી માઇન્ડ એનું કામ ન કરે પહેલા પેલું શું કે બુદ્ધિનો નાશ કરે છે મદિરાથી શું થાય છે બુદ્ધિનો નાશ કરે ઇન્દ્રિયોને શિથિલ કરે ઇન્દ્રિયને શિથિલ કરી લે પછી જ્યાં સુધી એને નશો મળે નહીં ત્યાં સુધી એને કઈ સૂઝ ન પડે સૂઝ ન પડે એટલે સૂઝ ન પડે મતલબ કે એનું મગજ કામ ન કરે અને કામ કરે તો ત્યાં પણ શું તો કે એને જે સમજાય છે એ જ પ્રમાણે એ પછી એને બીજાની વાતને સમજવા કે બીજું કોઈ સમજાવતું હોય એને સમજી શકે નહીં કેમ તો કે એને માઇન્ડ એનું બુદ્ધિ એનું મન એ રીતે સ્ટોપ થઈ ગયું છે બરાબર એટલે જે ધર્મ બુદ્ધિ છે શુભ બુદ્ધિ સારી બુદ્ધિ છે એનો નાશ થઈ જાય છે એટલા માટે મદિરાપાન ન કરો પછી ઇન્દ્રિયની શીતળતા થઈ જાય મતલબ તો પછી કદાચ શરીરની અંદર પણ એને શું કહે કે સારી એક્ટિવિટી કરવું છે સારી એક્ટિવિટી એટલે મદિરાપાન વગર એને કઈ સૂજે જ નહીં એ કામ કરી શકાય નહીં બરાબર એટલે પહેલા સારી બુદ્ધિનો નાશ કરી દે છે શરીરની અંદર શીતળતા લાવી દે છે એટલે એનું કઈ કાર્યની અંદર એનું મન જ ન લાગે બરાબર એટલે નશો એવી વસ્તુ છે અને પછી તો કે એને જ્યારે નશાની અંદર હોય ત્યારે તો કોઈનું માનશે નહીં સાંભળશે પણ નહીં એ જે પોતાના મનની અંદર ભાવશે એ જ બોલશે પરંતુ એના સિવાય પણ નશામાં સાઉન્ડ. નથી છતાં પણ એની જે શાંત જે ધર્મ બુદ્ધિ છે એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એની પાસે ધર્મ બુદ્ધિ ના રહે કદાચ સમજે પણ સમજાવવાનો પ્રયત્ન કરે તો પણ સમજણ ન પડે તો તરત ઉગ્ર સ્વભાવ વાળો થઈ જાય એટલે જે ધૈર્યતા સમજણ બુદ્ધિ સારી બુદ્ધિને નાશ કરી દે છે અને ઇન્દ્રિયથી શીતલ કરી નાખે ઇન્દ્રિયથી શીતલ કરવું એટલે પછી કે સારા કામની અંદર એનું જોડાય જ નહીં પછી માત્ર ધર્મ સંબંધિત નહીં સંસારના કામો હોય દુકાન ઘર ઓફિસ કે ઘરના કામ હોય એની અંદર પણ બરાબર તો એની અંદર પણ એનું મગજ બસ એને હરવું ફરવું હોય આમ તેમ કરવું હોય બસ પોતાના મન ફાવે પ્રમાણે મૂડી થઈ જાય મતલબ સમજાય તો પણ હસીને ગમે તેમ કરી નાખશે તો આ નશા સિવાયના સમયની વાત કરું છું નશામાં હોય ત્યારે તો કોઈના બાપનું ના સાંભળે નશા સિવાય પણ એટલે કે ધર્મ બુદ્ધિનો નાશ કરી દે છે સારી બુદ્ધિનો નાશ કરી દે છે એટલે મદિરાપાન નહીં શારીરિક નુકસાન પણ છે ઇન્દ્રિયોની શીતળતા કરી નાખે શારીરિક નુકસાન પણ છે બરાબર એટલે મદિરાપાન શીતળતા વર્ડ શું છે શીતળતા ને શિથિલ હા શિથિલ ત નહીં ઓકે થી ઓકે થડ નો થ ઓકે શિથિલતા એટલે ઇન્દ્રિયોને કામ ન કરવા દેવું વીક કરી નાખે ને વીક કરી નાખે આળસુ બનાવી દે ઓકે કઈ કામ ન હોય છતાં પણ બોરિંગ થતો હોય પોતે ફ્રેશ ના હોય બરાબર એને ઘર ના આવે સૂજ ના પડે કઈ એમ બરાબર એને શીતળતા કરી દીધી સમય પણ હોય બધું જ હોય પરંતુ છતાંય ન કરી શકે એની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે આ મદિરા
એટલે મદિરા પણ કોઈ પણ રીતે નહીં. બરાબર, ઓકે. આપણે શોર્ટ ની અંદર બોલીશું. ઓકે, આપણે 15 પ્રકારના કર્મદાન કીધા હતા. ઈંગાલ કર્મ, વન કર્મ, સાડી કર્મ, ભાડી કર્મ, ભાડી કર્મ, સ્ફટિક કર્મ, પછી દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેસ વાણિજ્ય, વિષ વાણિજ્ય. બરાબર, પછી જંત પિલન કર્મ, નીલંચન, નીલાંચન કર્મ, દવગી દવગી દાવનયા, સરદહ કલાય શોષનયા, અસહી પોષણયા. બરાબર, તો આ 5 સામાન્ય કીધા. બરાબર ને? તો જેની અંદર આપણે આગળના તો જોઈ ગયા હતા, પણ 5 સામાન્યના આપણે છેલ્લી વાત કરી હતી. બરાબર, તો એની અંદર આપણે શું કીધું? જંત પિલણ કમ એટલે જંત પિલણ કમ એટલે જંત્ર પિલન, એનો મતલબ શું? એટલે યંત્રથી પીલાય તે. ખાંડવી. હા, બધી ખાંડવાની વસ્તુને પીસવાની ખાંડવા વસ્તુ પીલવાની અલગ વસ્તુઓ, અલગ રાખવાની. ખાંડવા પીલવાની વસ્તુઓ, જેમ કે મિક્સર છે, ઘંટી છે, જ્યુસર્સ છે, સાંબેલું વગેરે. એટલે જે યંત્રો જેને અંદર અત્યારના સમયની અંદર કે થ્રેશર કહીએ, ગ્રાઇન્ડર કહીએ, મિક્સર કહીએ, પછી મોટી મોટી જેટલી પણ વસ્તુઓ થતી હોય ફેક્ટરીઓની અંદર, કંપનીઓની અંદર, તો એ બધું શું છે? એને યંત્ર કહેવામાં આવ્યા છે. તો કે જેની અંદર વનસ્પતિ હોય કે અમુક જીવોની જે હિંસાઓ થતી હોય જેની અંદર, બરાબર, તો એ બધા યંત્રો શું થાય છે? એ યંત્રો કરવા. હવે એ યંત્ર ચલાવવા માટે કે એ યંત્ર દ્વારા જેટલી પણ હિંસાઓ થતી હોય. ઓકે, ચાલો. તમને ખ્યાલ છે પહેલાના સમયની અંદર છે ને આ જેમ ગ્રાસ કે પછી ડાંગર છે કે મકાઈ છે એના ડૂડા વગેરે કાઢવા હોય તો માણસોથી કરતા. માણસો જેમ ડાંગર છે કે ઘઉં છે વગેરે. તો હવે તો સીધા મોટા મોટા મશીનો આવે, સીધું એક સાથે સડસડાટ જાય અને એક બાજુ મશીનની અંદર જાય અને બીજી બાજુ એક શું કહેવાય ગ્રાસ ને જે પાલી પનેડું વગેરે હોય અલગ થઈ જાય અને સીધું ઘઉં અલગથી પડે. તો એવી રીતે મકાઈ છે તો મકાઈની અંદર પણ એવા મશીનો આવી ગયા જેને થ્રેશર કહીએ. તો એવી રીતે ડાંગર છે તો એવો પણ. તો એ બધી વસ્તુ એટલે સીધું ખેતરમાં ડાયરેક્ટ જ જતું રહે. બરાબર, પહેલા શું કરતા કે પહેલાના સમયની અંદર કે એ ડાંગર છે કે દાંતરડાઓ વડે કાપતા, પછી એને ભેગું કરીને પછી શું કે એને હાથેથી એને જોડવામાં આવતા. બરાબર, તો હવે મશીનો આવી ગયા. હવે થાય શું? તો કે હવે એ મશીનોથી જેટલી પણ વિરાધનાઓ થતી હોય, ઓલું જાતે કરે છે, જાતે કાપી વગેરે છે, તો એક સાથે ન થતું હોય. કારણ શું? તો કે એક કાપ્યા પછી એને રાખી મૂકે એટલે અમુક જે જીવો છે ઓટોમેટિક ચવી જાય. જ્યારે ઓલું ત્યારે ને ત્યાં છે. અમુક જીવજંતુઓ વગેરે હોય ત્યાંથી ના ભાગી પણ જાય. અમુક જીવજંતુ હોય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય, એકેન્દ્રિય છે એ તો છે જ, બરાબર, પણ જે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય જંતુઓ છે એ પણ ભાગી ન શકે અને એ પણ શું કરે તો કે એ મશીનની અંદર પીલાઈ જાય. તો આવા જેટલા પણ યંત્રો થતા હોય, બરાબર, જેમ કહેવાય કે અત્યારે આપણે કદાચ જ્યુસ વાપરતા હોઈએ, કદાચ તમે જ્યુસ વાપરતા હો તો એ જ્યુસ માટે એ કેવી રીતે થતું હોય? પછી મેંગો જ્યુસ હોય કે પછી સંતરાણા જ્યુસ હોય કે પછી કેવી રીતે થાય? બધા શુદ્ધિપૂર્વક ના હશે, ગમે તે હોય, બધા એક સાથે શું કરે? એક બાજુ ગરમ પાણી ધોવાતું હોય, ધોવાય અથવા ના પણ ધોવાય, કદાચ પ્રોસેસ માટે ધોવાઈ જાય, પરંતુ સળેલા છે અંદર ઈયળ કે જીવજંતુ વગેરે તો નથી, એ તો જોવાતું જ નથી. સીધું શું ત્યાં જાય અને અંદર સીધું જ્યુસ નીકળી જાય. હવે એમાં કદાચ ઈયળો પણ જેને અમુક જાતની ઈયળો પણ હોય તો એ ઈયળો કે જીવજંતુ હોય એ પણ અંદર ને અંદર પીલાઈ જતા હોય. તો આ બધા જીવોની જે વિરાધના થતી હોય એને શું કહેવાય છે? જંત પીલન કમ. બરાબર, જંત પીલન કમ. હવે એ બધું પાપની અંદર એ બધા પાપના ભાગીદાર આપણે થઈએ. તમારે કદાચ શું કહેવાય એવા યંત્રો, પેલા તો યંત્ર વસાવવા નહીં, બરાબર, યંત્ર વસાવી અને એનાથી જેટલું પણ પાપ થતું હોય, બરાબર, તો એનો આપણને દોષ અને પાપના ભાગીદાર બનીએ છીએ. વળી એને મોટા અને ઘર માટે કેટલીક વસ્તુઓ કરવી પડતી હોય. ઘર માટે કેટલીક વસ્તુઓ કરવી પડતી હોય. પોતાના માટે કેટલીક વસ્તુઓ કરવી પડતી હોય કે જેનાથી આપણે બચી શકીએ નહીં, છૂટી શકીએ પણ નહીં. તો એના માટે શું કરવાનું છે? તો કે આપણે કેટલાક જીવોથી એ હિંસાથી બચવા માટેનું
પ્રયત્ન કરવાનો છે જૈનાપૂર્વક કરીએ, બરાબર. જંત પીલાના કર્મ. પછી કીધું નિલંચન કર્મ. નિર્લાંચન કર્મ એટલે ના- નાક ને કાન ને બધે નાક, વીંધવાનું કાન, વીંધવાનું લિંગ વગેરે છેદન ભેદન કરવા, બરાબર ને? છેદવા. નાક, પેલું કાન, લિંગ ટાટુ કરે વગેરે. છે ને હા, બરાબર. જેમ શું કહેવાય, નિર્લાંચન ની અંદર આપણે જેમ કીધું કે બળદ છે કે ઘોડો છે કે આને શું કરે, જેમ ઊંટ છે ને, તો ઊંટની અંદર એમ લાકડી, નાકની વચ્ચે લાકડી સરકાવવામાં આવે અને ત્યાં દોરી બાંધેલી હોય. તો બળદ હોય તો બળદ છે ને, તો કે એ નાકની અંદરથી શું, તો દોરી સરકાવી હોય. ઘોડો હોય તો ઘોડાના મોડાની અંદર એક શું કહેવાય, ધારદાર આમ બ્લેડ જેવું હોય ને, તો એવું મોડાની અંદર કરાવેલું હોય. એટલે એને ટ્રેન પણ કરેલો હોય, પણ છતાંય શું, તે વખતે એને સેજ પણ ખેંચે એટલે તે વખતે એને અંદર વેદના થતી હોય. વળી સાથે સાથે જો કે પશુપાલન માટે અમુક વસ્તુ કેટલીક કરવી પડતી હોય છે. તો એવી રીતે બળદ કે ગાયમાંથી વાછરડામાંથી બળદ બનાવવા માટે એના લિંગનું છેદન કરવામાં આવે. હા, તો એ રીતે કરતા એને રીતે નિર્લાંછન કર્મ કીધા. અને શું કે છે? નિર્લાંછન ને કર્મ કીધા. તો એને વેદના થાય છે, દુઃખ થાય છે, અન્ય નથી, પરંતુ એની પણ આપણે અહીંયા માફી માંગીએ છીએ. શક્ય હોય તો ન કરવું, પરંતુ નચુત્ય થાય તો એની આલોચના, પાપનું પ્રાયશ્ચિત ચોક્કસ કરવું, બરાબર. નિર્લાંછન. પછી દવગી દાવનયા. દવગી એટલે જંગલો બાળ્યા, બરાબર ને? જંગલો બાળ્યા, કોઈ બીજા પાસે કરાવ્યા, અથવા જે કરે છે એને સપોર્ટ કર્યો. આપણે પોતે નથી કરાવ્યું કે પોતે કર્યું નથી, પરંતુ કરાવે છે એને સપોર્ટ કરીએ. તો એ બધાને પણ શું કહે, કેમ તો કે જંગલની અંદર અગ્નિ લાગે, બરાબર. ઓસ્ટ્રેલિયાનો તો તમને ખ્યાલ હશે ને, જ્યારે મોટો ભયંકર અગ્નિ લાગે ત્યારે કેવી હાલત થાય. કેટલાય શું કહેવાય કે પશુઓ રજડતા થઈ જાય ને જે ભાગી ના શકે બિચારા, એ આગની અંદર બળીને શેકાઈને મૃત્યુ પણ થઈ જતા હોય છે. તો એ ભયંકર પાપ. આ તો પંચેન્દ્રિય જીવોની આપણને ખ્યાલ છે, પરંતુ અસંખ્ય વનસ્પતિ કાયના જીવો, અસંખ્ય બીજા પ્રસ્કાયના જીવો એ આગની ચપેટમાં આવીને મૃત્યુ પામે છે. તો એ બધાના, જો આપણે એક આ કાર્ય કરાવતા હોઈએ તો એ બધા જીવોના પાપના ભાગીદાર આપણે બનીએ. બરાબર. ઘણી છે ને મેથી લાગી જાય આગ, મેથીથી જંગલમાં મેથીથી લાગે, હા, હીટના એને કારણે. મેથેથી હા, એને મેથેથી થતું હોય એમાં આપણે કાંઈ ના કરી શકીએ, પણ એવું કાર્ય આપણે તો કોઈ પણ રીતે હા, ન જ કરાવાય, બરાબર. યસ. કરવાનું. આપે આપ થતું હોય ને આપણે કાંઈ ન કરી શકીએ, બરાબર. Yeah. પછી કીધું સરદહ તલાય શોષણયા. સર એટલે સરોવર, દહ એટલે ગ્રહ એટલે કુંડ, તલાય એટલે તળાવ, બરાબર ને? શોષણયા એટલે ખાલી કરવા, પાણી વગરના કરવા, બરાબર. કયા કયા? સરોવર, કુંડ, તળાવ વગેરે, એમાં રહેલા પાણી ખાલી કરવા, બરાબર. તો એમાં પણ અસંખ્ય જીવોની વિરાધના લાગે છે. કારણ શું? તો કે એમાં પેલા પાણી હોય, જથ્થ જલમ તથ્થ વનમ. શું કીધું? જથ્થ જલમ તથ્થ વનમ. જ્યાં જળ છે ત્યાં વનસ્પતિ છે જ. જ્યાં જળ છે ત્યાં વનસ્પતિ રહેલી જ છે, એટલે જથ્થ જલમ તથ્થ વનમ. અને જ્યાં પાણી છે, પાણીની અંદર અસંખ્ય બીજા જીવો છે. પાણીના જીવો અલગ, પણ પાણીની અંદર રહેતા પણ બીજા અસંખ્ય જીવો છે. જીના જીના કોળા છે, શંખ છે, કોળા છે, જેના આપણે જોઈ પણ નથી શકતા એવા અસંખ્ય જીવો છે. તો એ બધા જીવોની વિરાધનાનું પાપ લાગે. વળી સાથે સાથે એની અંદર જળચર જીવો, નાની નાની માછલીઓ વગેરે પણ, કોરા વગેરે હોય. હા, તો એ બધા જીવો શું થઈ જાય છે? મૃત્યુ પામે. તો એવા એવા મહાપાપો પણ કરવા જોઈએ નહીં, કોઈ પણ રીતે નહીં. અને પછી અસહી પોષણયા. અસહી પોષણયા એટલે અસતી પોષણ. અસતી પોષણ એટલે શું? અસતી મતલબ જે ઉલટા કે વ્યભિચારીની સ્ત્રી, એટલે કે છે ગણિકા કે વેશ્યાઓ, કે મતલબ જે મતલબ શું કે દેહ વ્યાપારની અંદર જોડાયેલા છે, જે દેહ વ્યાપાર કરે છે. તો એવી સ્ત્રીઓનું, કે એવા સ્ત્રી સાથે લઈને પુરુષ પણ આવી જાય, બરાબર. તો કે એવા પુરુષ વગેરે હોય, તો એવા, તો એને પણ શું કરતો કે એની સાર સંભાળ કરવી નહીં, કે એને શું કહેવાય પોષણ એટલે કે એઓને સપોર્ટ ન કરવો. પછી એ વાચિક હોય કે માનસિક હોય કે પછી આર્થિક હોય, કોઈ પણ રીતે એ કરવું જોઈએ નહીં. કારણ શું? તો કે જે પાપનું કાર્ય છે, તો એ પાપ કાર્યની અંદર આપણે પણ ભાગીદાર થઈ જાય છે. તો એ જે
સમાજની અંદર પણ નિંદનીય છે અને સર્વ રીતે પણ જે ત્યાગવા યોગ્ય છે. તો એવા પાપકારી પ્રવૃત્તિની અંદર પડવું જોઈએ નહીં. અને એ જે પાપ પ્રવૃત્તિ કરે છે એના સપોર્ટમાં પણ એને કોઈ પણ રીતે સહયોગ કરવો નહીં. એટલે જો કરીએ તો અસહ્ય પોષણ અહીંયા અદોષ કીધો, અસહ્ય, બરાબર, અસહ્ય પોષણ જેમ. તો એવા એવા લોકોનું પોષણ કરવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી, બરાબર. તો એટલે કે છે, એટલે આ શ્રાવકે શું કરે? શ્રાવકે અંગાર કર્મ આદિ. અંગાર કર્મ એટલે આપણે ઇંગાલ કમે, વન કમે, સાડી કમે, ભાડી કમે, ફોડી કમે, એ 5 કર્મ દંતવાની છે. ઇંગાલ, વન, સાડી, ભાડી, ફોડી, સુવજ્જય, કમમ, વાણિજ્યમ ચ વદંત, લખ, રસ, કેશ, વિષ, વિષયમ, એવમ ખુજંત, પિલ્લણ, કમ્મમ, નિલંછનમ ચ દવદાનમ, સરદહ, તલાય શોષણયા, અસહ્ય પોષણયા. હા, તો એ આ જે બે ગાથાઓની અંદર આ બધું કીધું છે, બરાબર. 15 કર્મદાન છે શ્રાવકે કોઈ પણ રીતે કરવા જોઈએ નહીં. એટલે આજે 15 કર્મદાન છોડી દેવા જોઈએ. તેથી હું તેવા કર્મોને વર્જું છું, એટલે એનો ત્યાગ કરું છું. એટલે શ્રાવકે આ 15 કર્મદાન, ભાઈ બે ગાથાઓ છે ને, ઇંગાલી વનસાડી, ભાડી ફોડી, સુવજ્જય કમમ, વાણિજ્યમ ચે વદંત, લખ રસ કેશ વિષ વિષયમ, પછી એવમ ખુજંત પિલ્લાણ, કમ્મમ, નિલંચનમ ચ દવદાનમ, શરદઃ તલાય શોષનયા, અસહ્ય પોષમ ચ વજ્જિજ્જા. વજ્જિજ્જા એટલે હું એ અસહ્ય વગેરે આ બધા પાપોથી શું કરું? એને વર્જન કરું છું, એટલે ત્યાગ કરું છું, છોડી દઉં છું. એવા પાપ અહીંયા કીધું છે, બરાબર. હવે જેમાં શું કહેવાય, આ જે પાપ કમ એમ કીધું ને, તો અહીંયા કે છે કે જ્ઞાનાવરણીય આદિ કર્મોનું જેના વડે આદાન થાય, ગ્રહણ થાય, તે કર્માદાન. 15 કર્માદાન એમ કીધું ને. આદાન એટલે જેનાથી મળે છે, બંધાય છે. બોલો, કર્મ બાંધવા, કર્મ જોઈએ છે કે કર્મથી છૂટવું છે? આદાન એટલે આવે છે. આદાન એટલે આપે છે. એટલે શું? કર્મો આપે છે આપણને. શું કર્મ આપે છે? આનાથી વધારે કર્મ. અને એ કર્મ આપણને કર્મ આપે એટલે આપણે લેવાનું, બરાબર ને? કર્મો આપે એટલે લેવાનું ને. હવે કર્મો આપે એટલે લીધા હોય, લીધા એટલે બાંધ્યા, લીધા મતલબ બાંધ્યા. અને કર્મ જે બાંધ્યા છે એના પછી ભોગવવા પણ પડે, બરાબર. એટલે શ્રાવક માટે નીચેના ધંધાઓ કર્માદાનના હોય વર્જ્ય ગણવામાં આવે છે. એટલે આ જે ધંધાઓ કીધા એ શ્રાવકે કરવા જોઈએ નહીં, વર્જવા જેવા, એટલે કે છોડવા જેવા છે. આજે આપણે અત્યારે 15 કર્માદાન કીધું. આ શ્રાવકે શું કરવું જોઈએ? એનો ત્યાગ કરવો જોઈએ. બોલો, આમાંથી બધું આ છોડીએ તો ચાલે કે ના ચાલે? આ જે છે વસ્તુ કીધી એટલી વાર ચોક્કસ ચાલી શકે, છોડી શકાય છે, અને આરામથી છોડી શકાય છે. ચોક્કસ એક વસ્તુ છે, કર્મથી અને સંસારના દુઃખોથી બચવું છે, અને કર્મથી છૂટા થઈ મોક્ષ તરફ સુધી જવું છે. તો ચોક્કસ આપણને જે આ વસ્તુઓ કીધી, વાતો કીધી, તો એનું ધ્યાન રાખી એનો આપણે ચોક્કસ ને ચોક્કસ ત્યાગ કરવો જોઈએ, બરાબર. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સરસ. હવે કોઈને કાંઈ પ્રશ્ન? ના.